વિરામ બાદ આર્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા મથક પાટણ ખાતે 14મી નવેમ્બર મિશન સદભાવના અંતર્ગત મુખ્યમંત્રીના એક દિવસીય ઉપવાસનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમની સમાંતર સત્ય, નિર્ભય અને મિલાપ સાથેની સાચી સદભાવનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય પ્રજામાં કુતૂહલ અને ઇંતેજારી જોવા મળી હતી। મુખ્યમંત્રી દ્વારા યુનિવર્સિટીના મેદાનમાં એક દિવસીય સદભાવના ઉપવાસનો કાર્યક્રમ યોજાયો હતો, તો કોંગ્રેસ દ્વારા પણ પાટણના રેલવે નાળા નજીક ગાંધીજીની પ્રતિમા પાસે ઘડિયાળી મિલના મેદાનમાં બપોરે 12:30 થી 3 વાગ્યા સુધી સાચી સદભાવના નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સાંસદ જગદીશ ઠાકોર, વાગડોળ સભ્ય જોધાજી ઠાકોર તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આભાર માનું છું। મેં તમને પહેલા પણ કહ્યું કે પોલીસ કર્મચારી ત્રણે હેરાન થતો કર્મચારી આપણી સામે હોય ત્યારે એનું ને આપણું યુદ્ધ નથી, આપણું તો યુદ્ધ ભાજપની વિચારધારા સાથે છે, શાંતિની વિચારધારાને ભરેલો કોંગ્રેસ કે કોઈ પણ અહીંયાથી આભાર વિધિ કરે। એ આભાર વિધિ પછી તમને બધાને વિનંતી કરું છું કે જેટલા ટ્રેક્ટર વાળા છો, ટ્રોલી નહીં એટલું ટ્રેક્ટર ગામે ગામથી યાદી બનાવવાની ચાલુ કરજો। 2-5 હજાર ટ્રેક્ટર લઈને જવું છે ચોક, જવું છે ખબર નહીં, તમે આયા એટલી બૂનો ભેગી કરવી છે। હું પૂછું એટલે 2 હાથ ઊંચા કરીને કહો હા, બહેનોને મોકલશો કે નહીં? બહેનોને મોકલશો કે નહીં? અને મારા કાર્યક્રમને કોઈએ બગાડવાની કોશિશ કરી અને મારા કાર્યક્રમને કોઈએ તોડવાની કોશિશ કરી તો સમજી લેજો એ દિવસના ઇતિહાસ કંઈક જુદા હશે। એ વાત પણ આપણે મિત્રો કહેવા આજે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી મુખ્યમંત્રીના સદભાવ ઉપવાસની સામે કોંગ્રેસે 2-3 કલાકનો કાર્યક્રમ આપ્યો। સદભાવ કેવો સત્ય, નિર્ભય અને મિલાપવાળો હોવો જોઈએ એનો સંદેશો સમગ્ર પાટણની જનતાને આપ્યો છે। એમણે સદભાવ ઉપવાસ નામ આપ્યું છે। હું પૂછવા માંગુ છું કે કયા ધર્મમાં એવું લખ્યું છે કે ઉપવાસ 11 થી 5 હોય? એનો જવાબ મુખ્યમંત્રી આપે। ધર્મથી અજાણ, ધર્મને એમને કોઈ લેવા દેવા નહીં અને ધર્મના નામે વાતો કરી અને ધર્મને બદનામ કરવા વાળા મુખ્યમંત્રી જે ધાર્મિક ઓછાયો ઓઢીને નીકળ્યા છે તેનો પર્દાફાશ કરવા માટેનો આ કાર્યક્રમ હતો। મને કહેતા આનંદ થાય છે મારા પરિવારમાં કે ખૂબ સારી મોટી સંખ્યામાં, અને આજે જે રીતે જો અમે થોડુંક પણ સંયમ ન રાખ્યો હોત તો પાટણમાં જે બનાવો બન્યા હોત એ કદાચ આખા હિન્દુસ્તાનમાં ન બને એવો જુસ્સો ઉત્સાહ હતો। છતાં અમને એવું લાગ્યું કે 3 દિવસ સુધી પોલીસને 2000 પોલીસને જમવાનું ના મળતું હોય, ચા પાણી ન મળતા હોય, એની વ્યવસ્થા ન થતી હોય ત્યારે એવા નાના કર્મચારીની સામે અથડામણ કર્યા કરતા અમારી વાત મુખ્યમંત્રી સુધી પહોંચે અને અધિકારીઓ આવીને અમારું આવેદનપત્ર લીધું છે અને અમે અમારો કાર્યક્રમ પૂર્ણ કર્યો।